ડીસા પાટણ હાઈવે પર આજે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે, જેમાં રિક્ષાને લઈને સોલંકી પરિવારની અજાણ્યા બોલેરો ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો, જેમાં રિક્ષામાં પાછળ બેઠેલ એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ડીસા પાટણ હાઈવે પર આજે આસેડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી। જૂના ડીસા પાસે વીડી ગામના દલપતસિંહ કનુજી સોલંકી તેમના પરિવારના સભ્યો સહિત 3 લોકો રિક્ષા લઈને જઈ રહ્યા હતા અને આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા બોલેરો ચાલકે રિક્ષાની અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષા ફંગોળાઈને રોડની સાઈડમાં પડતા તેમાં બેઠેલ નિકુલજી અશોકજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત થયું હતું, જ્યારે રિક્ષા ચાલક દલપતસિંહ સોલંકી અને મિનકાબેન મહેશભાઈ સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા। બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી, જ્યારે અકસ્માત કરી ફરાર થઈ ગયેલ સફેદ કલરની બોલેરો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।